નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ, સાથે હું છું અમિતા। સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આવતીકાલે મતદાન યોજાશે। સવારે 7 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધી મતદાન થશે। 9,263 બેઠક માટે 25,537 ઉમેદવાર મેદાનમાં છે। કુલ 736 બેઠક બિનહરીફ થઈ હતી। 48,450 मतदान मथक पर मतदान की प्रक्रिया थशे। 14,275 मतदान मथको संवेदनशील जाहिर करवामां आव्या छे, तो 2,196 मतदान मथको अति संवेदनशील छे। 4,08,16,713 मतदारो पोताना मताधिकारनो उपयोग करशे। 2,64,715 पोलिंग स्टाफ कामगीरी में खड़े पगे रहेशे, जेमनी साथे 92,583 पोलीस कर्मचारीओ पण फरज पर रहेशे। 1,22,951 बीयू मशीन मतदान माटे रहेशे। तमाम तैयारीओ ने आखरी ओप आपवामां आवी रह्यो छे। तो मतदान जे थवानुं छे आवतीकाले मतदाननी प्रक्रियाने लईने तमाम तैयारीओ करी लेवामां आवी छे। अलग अलग शहेरोमां मतदाननी प्रक्रियाने लईने शुं माहोल छे तेनी आज जाणकारी मेळवी अमारी साथे अमदावादथी राहुल, सूरतथी राकेश ब्रह्मभट्ट, राजकोटथी रहीम लाखाणी अने भावनगरथी कृणाल बारड जोડાયા છે। સૌથી પહેલા ભાવનગરની સ્થિતિનો ચિતાર મેળવીએ। કૃણાલ, શું તૈયારીઓ, કેવી તૈયારીઓ, કાલે મતદાનની પ્રક્રિયા છે, શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે કયા પ્રકારે આયોજન? बिल्कुल, जो अमिता बात करिए तो स्थानिक स्वराजनी आवतीकाले जे मतदाननी प्रक्रिया थवानार छे तेने लईने वहीवटी तंत्र छे तेना द्वारा कही शकाय के जे ईवीएमनी जे फाळवणी छे ते करवामां आवी रही छे। जेमां वात करिए तो भावनगर जिल्लानी जो वात करिए तो भावनगर शहर अने मनपाना जे 13 वोर्ड छे ते 13 वोर्डना 52 जे बेठको छे ते बेठको माटे मतदाननी प्रक्रिया छे ते हाथ धरवानी कामगीरी छे तेना भागरूपे चोक्कसथी हवे ईवीएमनी जे फाळवणी छे ते अहींया थई रही छे। बीजी तरफनी जो बात करिए तो जिल्ला पंचायत, तालुका पंचायत अने नगरपालिकाओनी जे स्थानिक स्वराजनी अमिता जे चूंटणीओ छे तेनो जे मतदाननी प्रक्रिया छे तेने लईने चोक्कसथी वहीवटी तंत्र छे तेना द्वारा कही शकाय के जे प्रमाणे तमाम जे तैयारीओ छे ते तैयारीओ हाथ धरवामां आवी छे। ईवीएमनी जे फाळवणी छे ते अत्यारे जोवा मळी रही छे। जेमां वात करिए तो महानगर माटे जे छे तेमां बीएन विराणी जे स्कूल आवेली छे त्यां आगळी चोक्कसथी कही शकाय के आ जे ईवीएमनी जे फाळवणी छे ते थई रही छे। सांज सुधीमां तमाम जे कर्मचारीओ छे तेने बूथ पर पोताना जे साहित्य छे चूंटणीलक्षी ते साहित्य लईने पહોંચતું करनार छे ने तेने लईने चोक्कसथी हवे सवारथी जे कर्मचारीओ छे ते आ चूंटणी प्रक्रियानी जे कामगीरी छे तेमां जोतराया छे। जो भावनगर जिल्लाना मतदान माटेनी जो बात करिए तो कुल 1172 જેટલા જે બૂથો છે તે બૂથો ફાળવવામાં આવ્યા છે। સાથે તે પૈકીના 272 જેટલા જે બૂથો છે તે બૂથો કહી શકાય કે સંવેદનશીલ બૂથો જે છે તે જાહેર કરવામાં આવ્યા છે। તેને લઈને ચોક્કસથી વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર એક્શન મોડમાં ચોક્કસથી જોવા મળી રહ્યું છે। બીજી તરફની જો વાત કરીએ તો હાલ જે પ્રમાણે આજે ઈવીએમની જે ફાળવણી છે તેનો જે માહોલ છે, તેનો જે ચિત્તાર છે તેને લઈને ચોક્કસથી વહીવટી તંત્ર છે તે પણ સજાગ જોવા મળી રહ્યું છે। આવતીકાલે વહેલી સવારે 7 કલાકથી જ કહી શકાય કે મતદાનની જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવશે અને તેને લઈને ચોક્કસથી વહીવટી તંત્ર છે તે કહી શકાય કે એક્શન મોડમાં અહીંયા જોવા મળી રહ્યું છે। અમિતા જી બિલકુલ, હવે રાજકોટમાં પણ શું સ્થિતિ છે તેની પણ માહિતી મેળવીએ। રહીમ આપણી સાથે જોડાયેલા છે। રહીમ, કયા પ્રકારનું આયોજન, કેવી તૈયારીઓ? અમિતા, ચોક્કસપણે રાજકોટની જો વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકાની સાથે સાથે રાજકોટ તાલુકાના 11 તાલુકાઓ છે તેની પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે। સાથે કહી શકાય કે જિલ્લા પંચાયત છે તેની પણ ચૂંટણી છે। હાલ રાજકોટ મહાનગરપાલિકાના ઈવીએમ છે તે બપોરના સમયે રવાના થશે। હાલ રાજકોટ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત છે તેમના ઈવીએમ રવાના થઈ રહ્યા છે। હું કહી શકાય કે સીધા જ દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ કે કંટ્રોલ રૂમની સાથે તમામ વિગતો છે તે અધિકારીઓ પણ મેળવી રહ્યા છે કે કયા કયા રૂટના રવાના થયા છે અને શું આખી સ્થિતિ છે। આપણી સાથે સ્થાનિક અધિકારી છે તેમની સાથે વાત કરશું। સર, આપની જવાબદારી છે ખાસ કેટલા વિસ્તારની અંદર આ ઈવીએમ રવાના થશે, ક્યાં ક્યાં રૂટ આપના અંડરમાં આવી રહ્યા છે, શું કહો છો ખાસ? અત્રે
માન્ય કલેક્ટર સર અને આરએસસી સરના માર્ગદર્શન હેઠળ રાજકોટ તાલુકાના ટોટલ 6 જિલ્લા પંચાયતની સીટો, એની અંદર સમાવિષ્ટ 21 જેટલી તાલુકા પંચાયતની સીટોનું જે મતદાનના સ્ટાફ છે એની ડિસ્પેચિંગની કામગીરી હાલમાં હાથ ધરાઈ રહી છે ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ ખાતે. 172 જેટલા મતદાન મથકો છે અને ટોટલ 22 રૂટ છે, જેની અંદર આ તમામ સ્ટાફ છે ટૂંક સમયમાં રવાના થઈ જશે, પોતાના મતદાન સ્થળે પહોંચી જશે અને આવતીકાલે સવારે સમયસર મતદાનની પ્રક્રિયા છે એનો શુભારંભ કરી શકશે. સાહેબ, ડિસ્પેચિંગ અહીં થઈ રહ્યું છે, રિસીવિંગની પ્રક્રિયા કઈ રીતના હશે? મતદાન પૂર્ણ થયા બાદ અહીં જ રિસીવિંગ છે કે અન્ય સ્થળ ઉપર શું? આવતીકાલે રિસીવિંગની કામગીરી પણ ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ ખાતે જ હાથ ધરવામાં આવનાર છે. અહીંયા જ તમામ મશીનો અને તમામ સાહિત્ય સ્વીકારશું આવતીકાલે, અને કાઉન્ટિંગની કામગીરી પણ અત્રે જ અહીંયા જ રાખેલી છે સિવિલ અને ઇલેક્ટ્રિકલ બિલ્ડિંગની અંદર, એટલે બધું અહીંયાથી થવાનું છે. જે રીતના કહી શકાય કે રિસીવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટર પણ અહીં જ બનાવવામાં આવ્યા છે. હું દ્રશ્યો બતાવું છું. અલગ અલગ જે રૂટ છે, રૂટ મુજબ આખા તૈયાર કરવામાં આવ્યા છે બેનરો, કે રૂટ નંબર છે તેનું નામ પણ લખવામાં આવ્યું છે, ઝોનલ અને ટીમ સાથેની આખી વિગતો છે તે પણ દર્શાવવામાં આવી છે. એટલે કહી શકાય કે હાલ ઈવીએમ મશીન છે તેમને આપી દેવામાં આવ્યા છે. થોડી વારની અંદર એક બાદ એક રૂટ છે તે રવાના થશે. હાલ જે સ્ટાફ છે મતદાન મથકોનો, તેમના દ્વારા ઈવીએમની ચકાસણી છે તે પણ કરી લેવામાં આવી છે, ને સાથે જે રૂટ મુજબ છે તે થોડી વારની અંદર જ રવાના થશે. અત્યાર સુધીની જો વાત કરીએ તો અત્યાર સુધીની અંદર લગભગ 3 રૂટ છે તે રવાના થયા છે. સાથે જિલ્લા પંચાયતના મતદાન મથક માટે થઈને તમને હું દ્રશ્યો બતાવીશ કે મત કુટીર છે તેની અંદર પણ અલગ અલગ કુટીરો રાખવામાં આવશે, કારણ કે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત છે તેમના બંને મતદાન છે તે આપવાના છે, ને તેને લઈને ખાસ તે પ્રકારની તૈયારીઓ છે તે કરવામાં આવી છે. જી, એટલે કહી શકાય કે રાજકોટ જિલ્લાની 11 તાલુકાની બેઠકો છે તે 11 તાલુકાની બેઠકો ઉપર થોડી વારની અંદર જ ઈવીએમ મશીનો છે તે રવાના થઈ રહ્યા છે. એક બાદ એક વિસ્તારની અંદર ઈવીએમ રવાના થઈ રહ્યા છે. સાથે રાજકોટ મહાનગરપાલિકાના 1048 બૂથ છે તેમના ઈવીએમ છે તે બપોરના 12:30 થી 1 વાગ્યાની આસપાસ રવાના થશે. જી અમિતા. જી. સાથે હવે એ પણ જાણીએ કે સુરતમાં કયા પ્રકારની સ્થિતિ છે. રાકેશ બ્રહ્મભટ્ટ જોડાયેલા છે આપણી સાથે. રાકેશ, ત્યાં કયું આયોજન કરવામાં આવ્યું છે? બિલકુલ, આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે અને આ ચૂંટણી પ્રક્રિયાને સફળતાપૂર્વક પાર પાડવા માટે આજ રોજ જોઈ શકાય છે તેમ કે સુરતના નાનપરા સ્થિત TNTV સ્કૂલ ખાતેથી જે ઈવીએમ અને વીવીપીએટ મશીનની ડિસ્પેચિંગની પ્રક્રિયા છે તે હાલ ચાલી રહી છે, અને તમામ જે પોલિંગ સ્ટાફ સહિત જે પ્રિસાઇડિંગ ઓફિસરો છે તેમના દ્વારા આ પ્રમાણે ઈવીએમ અને વીવીપીએટ મશીન છે તે હાલ લેવામાં આવી રહ્યા છે. કઈ રીતની આવતીકાલની તૈયારી? આવતીકાલની તૈયારી જોરમાં ચાલે છે. કઈ રીતની હાલ સાધન સામગ્રી લેવામાં આવે? સાધન સામગ્રી ચેક કરીને લઈએ છીએ અમે. જો ફોર્મ નહીં હોય તો એમને માંગી લઈએ છીએ ફોર્મ. તો અલગ અલગ વોર્ડ વાઇઝ છે તે જે વીવીપીએટ અને ખાસ જે ઈવીએમ મશીનની જે ફાળવણી છે તે અહીં કરવામાં આવી રહી છે. ત્યારે અહીં સીધી વાત કરીશું અન્ય જે ઓફિસરો જોડે. આપનું નામ? મારું નામ ગણેશભાઈ છે અને પ્રિસાઇડિંગ તરીકે મારે ફરજ બજાવવાની છે, અને આ બધા મારા સાથીદારો છે. આખી એક ટીમ છે, ટીમ મળીને કામ કરવાનું છે 26મી તારીખે. કઈ કઈ ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે? જે સાહિત્ય એક તો જે આપણે આ જો બેલેટ યુનિટ છે એના બટન બધા વર્કિંગ કરે છે કે નહીં, કામ કરે છે કે નહીં, સિવાય અને જેટલા જે ઉમેદવાર ઊભા છે એમના એ બધી યાદી પ્રમાણે છે કે નહીં એ મશીન પર જોઈ લીધા છે. કંટ્રોલ યુનિટ પણ બરોબર કામ કરે છે કે નહીં, એની બેટરીની જે ટકાવારી છે એ બધી હાઈ છે અને વ્યવસ્થિત કામ કરે છે કે નહીં એ અમે જોઈ લીધી છે. આપણે જણાવી દઈએ કે સુરત મહાનગરપાલિકાના 30 વોર્ડની 120 બેઠકો પર આવતીકાલે ચૂંટણી યોજાવાની છે. આ સાથે જ 4 જેટલી નગરપાલિકા છે, તદુપરાંત એક સુરત જિલ્લા પંચાયત છે, જ્યારે 11 જેટલી તાલુકા પંચાયતની બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. મહત્વની વાત છે કે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીની અંદર 13,000થી વધુ જે પોલિંગ સ્ટાફ છે તે જોડાયો છે, અને ખાસ કરીને જે વીવીપીએટ અને ઈવીએમ મશીનની જ્યારે ડિસ્પેચિંગની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે આ તમામ મશીનો જે નિયત કરેલા
જે જીપીએસ સિસ્ટમથી સુસજ્જ જે વાહનોની અંદર જ અહીંથી રવાના કરવામાં આવશે. જે પોલિંગ સ્ટાફ અને પ્રિસાઇડિંગ ઓફિસર છે તે નિયત કરેલા પોતાના જે મતદાન મથકો છે તે મતદાન મથકો પર આ તમામ જે મશીનો છે તે અહીંથી લઈ રવાના થશે અને પોલીસ બંદોબસ્ત વચ્ચે આ તમામ ડિસ્પેચરની પ્રક્રિયા છે તે હાલ હાથ ધરવામાં આવી છે. પરંતુ આવતીકાલની જે ચૂંટણી પ્રક્રિયાને લઈને સુરત જિલ્લા વહીવટીતંત્ર હોય કે શહેર પોલીસ વિભાગ હોય કે પાલિકા તંત્ર સંપૂર્ણ રીતે હાલ સજ્જ છે. જી બિલકુલ. અને અમદાવાદમાં કયા પ્રકારની સ્થિતિ છે તેનો પણ ચિતાર મેળવ્યો રાહુલ ત્રિવેદી આપણી સાથે જોડાયેલા છે. અમદાવાદમાં જ્યાં ઘણા બધા મતદાન મથકો જેમાંથી સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ પણ બાયફર્કેટ કરવામાં આવ્યા છે, શું આયોજન કરવામાં આવ્યું છે પ્રશાસન તરફથી? બિલકુલ અમિતા, જે પ્રકારે આવતીકાલે અમદાવાદ મહાનગરપાલિકાના 48 વોર્ડ અને 48 વોર્ડની અંદર 192 બેઠકો ઉપર મતદાન જે છે થવા જઈ રહ્યું છે, ત્યારે અમદાવાદ શહેરના ટોટલ મતદાનની જો મતદાન મથકોની વાત કરવામાં આવે તો 4100 જેટલા મતદાન મથકો જે છે તે તૈયાર કરવામાં આવ્યા છે. અને હાલ જે આરસી ટેકનિકલ કોલેજ ખાતે જ્યાં ઊભો છું ત્યાં અમદાવાદના 1 નંબર, 6 નંબર અને 7 નંબરના વોર્ડ એટલે કે ગોતા, ચાંદલોડિયા અને ઘાટલોડિયા જે વોર્ડ છે તેના ઈવીએમ મશીનની જે છે ફાળવણી જે છે એ કરવામાં આવી રહી છે. ખાસ કરીને આ વખતે તંત્ર દ્વારા જે પ્રકારે અમદાવાદ શહેરની અંદર હીટવેવની આગાહી આપવામાં આવી છે, મતદાનના દિવસે પણ 43 ડિગ્રી જે તાપમાન પહોંચે તેવી પણ જે આગાહી કરવામાં આવી છે, તેને લઈને આ વખતે ગરમીને લઈને બૂથ પર જ પાણીની વ્યવસ્થા જે છે કરવામાં આવી છે. સાથે સાથે જે પણ મતદાન મથક છે ત્યાં હેલ્થની ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવાની પણ સૂચના આપવામાં આવી છે. કસ્ટલ જે હેલ્થ વાઇઝ ઓફિસર છે તે પણ તૈયાર રહેશે. ખાસ કરીને જો સુરક્ષાની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરના પોલીસ કમિશનર દ્વારા પણ અલગ અલગ જે મતદાન મથકો છે તેની પણ મુલાકાત લીધી હતી, જેમાં ખાસ કરીને અસારા વિસ્તાર જે છે ત્યાં અતિ સંવેદનશીલ મતદાન મથક છે તેની પણ રૂબરૂ જે છે ત્યાં પહોંચીને જે છે તેનું નિરીક્ષણ કર્યું હતું. અને કાયદો વ્યવસ્થા અમદાવાદ શહેરની અંદર જળવાઈ રહે તે પ્રકારની તમામ માહિતી જે છે આપવામાં આવી. અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો જે પ્રકારે 4172 જેટલા મતદાન બૂથ છે તેની અંદર 2 મતદાન મથક જે છે અતિ સંવેદનશીલ જે છે તે ગણવામાં આવ્યા છે, જેમાં કુલ ટોટલ જે સંવેદનશીલ છે એમાં 419 જેટલા સંવેદનશીલ છે, જેમાંથી 2 અતિ સંવેદનશીલમાં મૂકવામાં આવ્યા છે. સુરક્ષાની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરની અંદર 8000 જેટલા પોલીસ જવાનો હોમગાર્ડો જે છે એ બંદોબસ્તમાં રહેશે, જેમાં 7 જે છે એસઆરપીની ટીમ અને 1 જે છે એ પેરામિલિટરીની જે ટીમ છે તે તૈનાત કરવામાં આવશે. એટલે કે તમામ પ્રમાણે સાથે જે છે મતદાન કરવામાં આવશે. સાથે સાથે જે ઈવીએમની ફાળવણી હોય છે કે આવતીકાલે સવારે 7 વાગે મતદાનની શરૂઆત થાય તે પહેલા અમદાવાદ શહેરના અલગ અલગ જે સ્ટ્રોંગ રૂમ છે ત્યાંથી ઈવીએમની ફાળવણી કરવામાં આવી છે. હાલ જે આરસી ટેકનિકલ ફાળવણી કરવામાં આવી રહી છે, અંદાજિત 50 થી વધારે એમટીએસ બસો છે તે મૂકવામાં આવે છે. એટલે કે જે પણ ચૂંટણીની અંદર રોકાયેલા જે કર્મચારીઓ છે તે અહીંયાથી ઈવીએમ મશીન લઈને એમટીએસ મારફતે તમામ જે મતદાન મથક છે ત્યાં પહોંચી રહ્યા છે. જી આભાર આપ સૌનો જાણકારી આપવા માટે. તો અત્યારે આવતીકાલના મતદાનને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. છેલ્લી ઘડીની આ તૈયારીઓ ચાલી રહી છે. અત્યારે ઈવીએમને જે મતદાન બૂથ પર મોકલવા માટેની પ્રક્રિયા હાથ ધરાશે. આવતીકાલે સવારે 7 વાગે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થાય અને એ જ રીતે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થાય તે માટે હવે ઇલેક્શન કમિશન કામે લાગી ગયું છે.